જિલ્લાના ડીસા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ઢુવા રોડ ઉપર આવેલી ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ થતા 17 લોકોના મોત થયા હોવાનો દાવો થઈ રહ્યો છે। મળતી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસા જીઆઈડીસી વિસ્તારમાં ઢુવા રોડ ઉપર આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અંદાજે 30 જેટલા લોકો કામ કરી રહ્યા હતા। તે દરમિયાન કોઈ અગમ્ય કારણોસર બ્લાસ્ટ થતા ભીષણ આગ લાગતા 17 જેટલા લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જેમાં ગોડાઉનમાં બ્લાસ્ટ થતા કાટમાળ નીચે દટાયેલા લોકોના મૃતદેહ બહાર કાઢવા માટે સ્થાનિક તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં જેસીબી મશીન અને ફાયર ફાઇટર સહિત જિલ્લા અને તાલુકાના ઉચ્ચ અધિકારીઓ સાથે એનડીઆરએફની ટીમ દ્વારા ઘટના સ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે। જો કે 108 એમ્બ્યુલન્સ સાથે હવે સ્થાનિક લોકો પણ મદદ કરીને માનવતા મહેકાવી રહ્યા છે। ત્યારે હવે આ ફટાકડાની ફેક્ટરી શું કાયદેસર રીતે હતી કે પછી બિનઅધિકૃત રીતે ફટાકડા બનાવવામાં આવતા હતા, જેના કારણે અનેક પ્રકારના સવાલો ઉભા થયા છે। ત્યારે હવે તંત્રના અધિકારીઓ દ્વારા હાલમાં તો કાટમાળ નીચે દટાયેલા લોકોના મૃતદેહ બહાર કાઢવા માટે કવાયત હાથ ધરવામાં આવે છે અને હજુ સુધી અંદર કેટલા લોકો ફસાયા છે, તે લોકો ક્યાંના છે અને કોણ છે અંગે જાણી શકાયું નથી, પરંતુ ક્યાંક અને ક્યાંક સ્થાનિક તંત્ર આ ફટાકડાની ફેક્ટરી અંગે અજાણ હોય એવું લાગી રહ્યું છે। ત્યારે કેટલાય સમયથી આ ફેક્ટરી ચાલતી હશે અને કોણ જવાબદાર છે તે અંગે ગુજરાત સરકાર અને વહીવટી અધિકારીઓ તપાસ કરીને કડક પગલાં ભરી મૃતકોના પરિવારજનોને ન્યાય અપાવવા માટે આગળ આવે તેવી માંગ ઉઠી છે। જો કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ આવી ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને બનાસકાંઠા જિલ્લા સાંસદ ગેનીબેન ઠાકોરે દિલ્હી ખાતે સંસદ ભવનમાં ડીસા જીઆઈડીસીની ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતા મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને એમના પરિવારને ન્યાય મળે અને સમગ્ર ઘટના અંગે તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે। ત્યારે હવે ડીસામાં બ્લાસ્ટની ઘટના સામે આવતા ભારે દુઃખની લાગણી ફેલાઈ છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ।